આ નાડી પ્રાણ કોના હાથમાં છે? અનંત બ્રહ્માંડોના. જો એ શ્રદ્ધા આપણને આવી જાય પાક્કી, તો પછી કોઈ જાતનો ભય રહેતો નથી. ગુણાતીતાનંદ સ્વામી કે આપતકાળ આવે, અને આપતકાળ એવો આવે કે કોઈ આરો તમારી પાસે ન હોય બચવાનો, તો એ વખતે તમે લીલા ખડને દંડવત કરજો, એમાં રહીને પણ અમે મદદ કરશું. એનો અર્થ કે લીલા ખડમાં પણ એ છે, આપણી રક્ષા કરવા માટે લીલા ખડની અંદર પણ આવીને બેઠા છે. આ દુનિયાના ગમે તે ખૂણે આપણે જઈએ, ચિંતા કરવી નહીં. ભગવાન ને સંત જેમ પાપણ આંખની રક્ષા કરે છે, જેમ હાથ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે, અને રાજા પ્રજાની રક્ષામાં બેઠા છે, એમ ભગવાન ને સંત આપણી રક્ષામાં બેઠા છે. એને કોઈનો, આ લોકનો અને પરલોકનો કોઈનો ભય ન રહે. કોઈ મેલી મંત્ર તંત્ર વિદ્યાઓનો ભય ન રહે, એનાથી પોતે પર થઈ જાય. આશરો થયો છે કોઈ દેવતા, જે નિષ્કાળ સ્વામી કીધું છે ને કે અનાથપણાનું મેણું ઉતર્યું, સદા થયા સનાથ, ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિએ હાથ. જ્યારે આપણને ભગવાને હાથ ચાલ્યો છે, એવું આપણને ગુરુના વચનથી શ્રદ્ધા વિશ્વાસ બેસી જાય ને, પછી શું થાય છે? આ મંત્ર તંત્ર જંત્ર ભયમાંથી બહાર નીકળી જઈએ છે. સુરતની અંદર રણજીતસિંહ નામના એક વ્યક્તિ, હવે એમને એવી જિજ્ઞાસા કે આપણે આવી કંઈક તંત્ર વિદ્યા શીખીએ. અને એમાં બન્યું કે ઉત્તર પ્રદેશના એક એવા તાંત્રિક હતા, અને એનો યોગ એને થઈ ગયો. થોડા સમય પછી સંબંધો વધારે દ્રઢ થયા, અને પછી એમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે મને આવું કંઈક તમે શીખવાડો. અને પેલા તાંત્રિક કહેતા કે મારે પણ કોઈક મારી વિદ્યા સાચવે એવો એક સાધક એ મારે જોઈએ છે, તમે આવે તો સારું, તમને હું શીખવાડીશ. અને પછી એના ક્લાસીસ બધા ચાલુ થયા. બધા એના ક્લાસીસ તો ક્યાં ચાલે, બધા સ્મશાનમાં લઈ જાય ને કાળી ચૌદસના દિવસે કંઈક મંત્ર જાપ કરાવે ને એમ કરતા 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 એમનો અમુક સમયનો કોર્સ પૂરો થઈ ગયો. અને પછી કીધું જાઓ હવે તમે પ્રેક્ટિસ કરી શકશો. પ્રેક્ટિસ ચાલુ કરી, સફળ થવા માંડી. કોકના કંઈક કરવું હોય, કોકને હેરાન કરવા હોય, કોકનું આમ કરવું હોય, અને એનું કામ ચાલ્યું. વ્યવસ્થિત રીતે કોન્ટ્રાક્ટ લઈને કામ કરે, પૈસા લે અને કામ કરી આપે, પૈસા લઈને કામ કરી આપે. એમાં એક સંપર્ક એમને થયો, અને પછી એને કીધું કે ભાઈ આ એક વ્યક્તિ છે, અને એની સાથે તમારે આવી રીતે એમને હેરાન કરવાના છે, અને અડધી કિંમત એડવાન્સમાં, અડધી કામ થયા પછી એમને કોન્ટ્રાક્ટ લઈ લીધો, અને પછી એને કામ ચાલુ કર્યું. પણ આશ્ચર્યની વાત છે કે જેટલા તંત્ર કે મંત્રના પ્રયોગ કરે ને બધા સામા પડે, બધા એમના ઉપર આવે. હવે રણજીતસિંહ બહુ મૂંઝાયા, એટલે એણે એના ગુરુ પાસે જઈને કીધું કે ગુરુજી આવું કેમ થાય છે? હું પહેલી વખત આવો અનુભવ કરું છું કે હું વિદ્યા અજમાવું છું ને બધા પ્રયોગો ઉલટાના મારા ઉપર આવે છે બધા. એટલે ગુરુજીએ કીધું તું મને તપાસ કરવા દે. અને એને બધી શાંતિથી તપાસ કરી, અને પછી કીધું તું ખોટી જગ્યાએ ભરાઈ ગયો છે. કે કેમ? અરે આ તે કેસ જે હાથમાં લીધો છે ને, એ તો સ્વામિનારાયણનો આશ્રિત છે, પ્રમુખ સ્વામીનો શિષ્ય છે, એને તારા મંત્ર તંત્ર અસર નહીં કરે. કેમ? આપણે આટલું સાધના કરી છે ને. પેલા ગુરુજી કે જો ભાઈ અમુક જગ્યાએ જ આપણું કામ ચાલે, પછી એનાથી આગળના લેવલ પર આપણું કામ ચાલે નહીં. આવું કીધું ને એટલે રણજીતસિંહને ચાનક લાગી. એ કે જો એવું હોય તો પછી હું આગળના લેવલ પર ન જાઉં. એટલે સીધા ગયા સુરત મંદિર, અને ઘનશ્યામચરણ સ્વામીને મળ્યા અને બધી વાત કરી. ઘનશ્યામચરણ સ્વામી કે મૂક આ બધું, આમાં તો તું નરકમાં જઈશ, આમાં તો તારું અધઃપતન થશે, મૂક, લે પાણી, વર્તમાન ધરાવ, કંઠી પહેરાવી દીધી, બધું છોડાવી દીધું. પ્રમુખ સ્વામી મારા ગુરુ, ભગવાન સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ, આટલું પાકું થઈ ગયું એને. હવે એને આ બધું બંધ કરીને ગુરુને ખબર પડી, એટલે એના ગુરુ આવીને કીધું કે આ તો બધું આપણે મૂકી ન દેવાનું હોય, આપણે કામ તો ચાલુ રાખવાનું હોય. એક ના, પણ હવે મને એમાં ઇન્ટરેસ્ટ નથી, અને મારે એ પ્રકારની લાઈફ જીવવી નથી. હવે મારે ભક્તિ કરવી છે, અને આવા સમર્થ ગુરુ મળ્યા છે તો પછી હું એનો જ આશરો કરીશ. તો એના ગુરુએ પછી એને સમજાવ્યો. સમજાત કોશિશ ન કર, ભલે માન્યા નહીં, એટલે પછી ધાક ધમકી આપી કે જો મારો વિદ્યાનો વારસદાર મારે જોઈએ, જો એ ન હોય તો પછી હું હેરાન થાવ, એટલે તારે આ વિદ્યા ચાલુ જ રાખવાની છે. રણજીતસિંહ કે હું નહીં રાખું. એટલે એના ગુરુ એકદમ ધુઆ પુઆ થઈ ગયા. એ કે હું તને જોઈ લઈશ. હવે રણજીતસિંહને બોલાવી કીધું, ભલે તમારે જે થાય તે કરી લો. રણજીતસિંહને બોલાવી ગયો. એટલે પેલા એના ગુરુ ઉભા થયા, રણજીતસિંહના ઘરની દિવાલ પર તારીખ લખી અને કીધું આ તારીખ સુધીમાં હું તારું અસ્તિત્વ મિટાવી દઈશ. આવું કઈ જતા રહ્યા. હવે આને ગભરામણ તો થઈ, કારણ કે હતો મોટો તાંત્રિક અને મને કંઈક કરી નાખશે. એટલે એને જઈને સંતોને વાત કરી. સંતોએ સ્વામી બાપાને વાત કરી. બાપાએ કીધું કે એને કહેજો કે ભજન કરે એનો ભાળ વાંકો નહીં થાય.
અને ખરેખર એવી તો તારીખની કેટલાય વર્ષો પસાર થઈ ગયા અને તારીખ ઉપર રણજીતસિંહને કાંઈ થયું નહીં. અત્યારે એ પોતે નિષ્ઠાવાન સત્સંગી તરીકે, કાર્યકર તરીકે ત્યાં અડાજણ વિસ્તારમાં સેવા આપે છે સુરતની અંદર. પણ જે મંત્ર તંત્ર મલિન દેવતાઓ, આ જે બધા ભય હોય છે ને ક્યાં સુધી હોય છે? જ્યાં સુધી આપણને ભગવાનના કરતાપણાની પ્રતીતિ નથી થઈ, જ્યાં સુધી આપણને વિશ્વાસ નથી આવ્યો ગુરુના વચન થકી, ત્યાં સુધી આપણને આ બધા ભયો સતાવે છે. પણ જ્યારે આપણે એમાં વૃત્તિ જતી રહે ત્યારે આપણે કોઈ અંધશ્રદ્ધા એની અંદર ફસાતા નથી. તો મુશ્કેલીની અંદર બાપાએ આપણને એ શીખવાડ્યું, મૂંઝાવું નહીં, ભગવાનમાં વિશ્વાસ રાખો અને પ્રાર્થના કરવી. પ્રાર્થના કરવાની છૂટ છે. ઠાકોરજી પાસે, ગુરુ પાસે આપણે આપણી મુશ્કેલી રજૂ કરીએ અને પ્રાર્થના કરીએ તો એનાથી મુશ્કેલી જતી રહેશે.